આગામી તારીખ 4 જુલાઈના રોજ હેમા શુક્લા અને બ્રિજેશ નારોલા ડાયરેક્ટર ગુજરાતી ફિલ્મ ડેડા આવી રહ્યું છે, જેનું પ્રમોશન સુરતના પાલ ખાતે આવેલા સિગ્નેચર રેસ્ટોરન્ટમાં યોજાયું હતું, જેમાં ડેડા ગુજરાતી ફિલ્મનો સ્ટાર કાસ્ટે ભાગ લીધો હતો. તેની પર આપણે નજર કરીએ. સુરત શહેરમાં શૂટિંગ થયેલા ગુજરાતી મૂવી ડેડાનું ટ્રેલર લોન્ચિંગ ઇવેન્ટ યોજાયું હતું. સુરતના ગૌરવપથ પાલ રોડ પર આવેલા સિગ્નેચર રેસ્ટોરન્ટમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રેલર લોન્ચિંગમાં ફિલ્મના સ્ટાર કાસ્ટ અને પ્રોડ્યુસર ઉપસ્થિત રહેવા પામ્યા હતા. અંગે ફિલ્મ અભિનેતા ગૌરવ પાસવાલાએ જણાવ્યું હતું કે ડેડા આ મૂવી એક પપ્પાને સમર્પિત મૂવી છે. જ્યારે તે યુવાન છોકરાને પપ્પા બને છે ત્યાં કેટલી મુશ્કેલીઓ હોય છે અને કઈ રીતે પોતાના બાળકોના ભવિષ્ય માટે કંઈ પણ કરવા સુધી આગળ વધી જાય છે, તે સંઘર્ષ તથા મૂવીમાં બતાવવામાં આવી છે. ફિલ્મમાં અભિનેત્રી હેલી શાહે જણાવ્યું હતું કે સુરતમાં મૂવી શૂટ કરવાની ખૂબ જ મજા આવી અને અમારી ફિલ્મ 4 જુલાઈના રોજ રિલીઝ થવાની છે, તો સુરતીઓને આ મૂવી પરિવાર સાથે જોવા જવાની પણ અપીલ કરી હતી. તેમને ફિલ્મ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે આ મૂવીમાં મેં વાઇફનો રોલ પ્લે કર્યો છે, જેમાં માતા પિતા બનવા પાછળ કેટલી ખુશી અને સંઘર્ષ હોય છે તે મેં અહીંયા અનુભવ્યું છે. તમારે તમારી માની ઓળખાણ ન કરાવવાની હોય એટલે યુવાનો જે ગુજરાતી પરિવારમાં જન્મેલા છે, ગુજરાતી લોહી સાથે જન્મેલા છે, એ લોકો પોતાની માં ગુજરાતીને ઓળખે જ છે. એટલે ઓળખાણ નથી કરવાની, પણ સતત એમને માનો સહવાસ જોઈએ છે. એટલે અમારી જવાબદારી એ બની જાય છે કે ગુજરાતી ભાષામાં સારામાં સારી વાર્તા, સારામાં સારા વિષય, સારામાં સારી ફિલ્મો લઈને અમે ઓડિયન્સ સામે આવીએ અને એ રીતે જ ઓડિયન્સ સ્વીકારશે. અને મારા 40 વર્ષના થિયેટરના અનુભવ પરથી હું એટલું ચોક્કસ કહીશ કે મને આપણા ગુજરાતીઓ પર એટલો વિશ્વાસ છે કે એ લોકો હજી કંઈક કેટલાય દાયકાઓ સુધી આપણી પોતાની ગુજરાતીને ધબકતી રાખશે અને એમાં ફિલ્મ દ્વારા અમે અમારા તરફથી જેટલું પણ બની શકે એટલું સારામાં સારું યોગદાન આપવાનો પ્રયત્ન કરતા. એક્સપેક્ટેશન્સ તો એવી છે કે સુરતથી સૌથી વધારે કલેક્શન આવે. I mean, to be honest. And experience was really good in terms of સુરતમાં. I think I was just talking to someone earlier કે સુરતમાં બનાવેલી ફિલ્મ તો ઘણી બધી છે, પણ આ 100% સુરતમાં બની છે. સેકન્ડ વસ્તુ, આની અંદર સુરત એક કેરેક્ટર છે, વિચ મીન્સ દેટ સુરતની આપણે એવા એરિયામાં શૂટ કર્યું છે જે સુરતીઓને ખબર પડે કે ચૌટા પુલમાં બજારની વચ્ચે શૂટ કરવું પોસિબલ નથી. મોટા કેમેરા સાથે આપણે ત્યાં શૂટ કર્યું છે. ગોપીપુરામાં શૂટ કર્યું છે. સુરતની નાની નાની શેરીઓ હોય ને, જ્યાં તમે બાઇક લઈને જ ખાલી જાઓ, કાર લઈને નહીં જાઓ, ત્યાં શૂટ કર્યું છે આપણે. એટલે ખાલી સાયલેન્ટ ઝોન એવી એરિયા નથી એક્સપ્લોર કર્યા, આખું સુરત એક્સપ્લોર કર્યું છે. સો એક્સપિરિયન્સ વોઝ ક્વાઇટ નોસ્ટેલ્જિક બીકોઝ જે જગ્યાએ હું મોટો થયો છું, જ્યાં હું લોચા લેવા ગયો છું, એવી જગ્યાએ અમે શૂટિંગ કર્યું છે. ચૌટા પુલમાં જ્યાં ફરસાણ ખાધા છે, જ્યાં શોપિંગ કરી છે, એ જગ્યાએ તમે શૂટિંગ કરો, આટલા બધા લોકો હોય, તો ઇટ ઇઝ વેરી સરિયલ દેટ વે. અને આઈ થિંક અત્યારે આટલી બધી ફિલ્મોમાં સુરતને જે સૌથી બેસ્ટ રીતે ઓનેસ્ટલી બતાવવામાં આવ્યું છે ને, એ આ ફિલ્મમાં છે. એઝ આઈ સેડ, સુરત ઇઝ અ કેરેક્ટર ઇન ધીસ ફિલ્મ. મારું નામ હેલી શાહ છે અને મારી ફિલ્મ ડાડાનું ટ્રેલર આજે રિલીઝ થયું છે, હમણાં જસ્ટ 10 મિનિટ ઉપર. એન્ડ આઈ એમ વેરી એક્સાઇટેડ બીકોઝ આ એક એવું પાત્ર છે જે મેં આજ સુધી ક્યારેય ભજવ્યું નથી. એન્ડ વેરી એક્સાઇટેડ બીકોઝ આ પહેલી વાર હું એક પ્રેગ્નન્ટ લેડી, એક એવું કેરેક્ટર છે જે એક માં બનવાની જે ટ્રાન્ઝિશન હોય છે, જે એક છોકરી, આમ કહીએ ને કે એક છોકરીમાંથી એક લેડીમાં જે ટ્રાન્સફોર્મેશન હોય, ટ્રાન્ઝિશન હોય, સો એવું એક પાત્ર છે. એન્ડ આઈ એમ વેરી એક્સાઇટેડ દેટ આઈ ગોટ એન ઓપોર્ચ્યુનિટી ટુ પ્લે ધીસ. અને આઈ રીલી કાન્ટ વેઇટ ફોર ઓલ ઓફ યુ ટુ ગો એન્ડ વોચ. આ ગુજરાતી ફિલ્મનું ડેડાનું સંપૂર્ણ શૂટિંગ સુરતમાં થયું છે, જેમાં સુરતની નાની નાની ગલીઓમાં પણ શૂટિંગ કરાયું હોય. સુરતીઓ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.